જ્યારે કોઈ ભગવાનના સંત તમારો હાથ પકડે પછી આપણી ગમે એવી અવળાઈ હોય પણ કોઈ દિવસ આપણો હાથ ન મૂકે. જલારામ બાપા એક વખતે પોતે તેલ માગવા માટે ગામની અંદર વીરપુરમાં જાય છે અને એમાં એક ટીલિયા નામનો એક માણસ હતો. એ જલારામ બાપાને આમ હામો મળ્યો એટલે એણે મશ્કરી કરી જલા બાપાની. જલા બાપાને કહ્યું કે જલા ભગત, તમારા જેવા ભક્તો રામનું ભજન કરે ને તો એને ઉપરથી વિમાન લેવા આવે, એટલે જ્યારે લેવા આવે ને ત્યારે મને કહેજો એટલે હું ટીંગાઈ જાવ એમાં, એટલે તમારા ભેગો ભેગો હું વિયો આવું ને એમ. એટલે જલારામ બાપાએ હળવે કરીને હસીને કીધું કે હા ભાઈ કાંઈ વાંધો નહીં, મારો રામ આવશે ત્યારે કહીશ. પછી તો જલારામ બાપા જ્યારે મળે ત્યારે પેલો માણસ દર વખતે એવું કે જલારામ ભગત ઓલું ભૂલાય નહીં આપણું ટીંગાવા વાળું. અને બાપા બિચારા હા પાડી દે કે હા ભાઈ કાંઈ વાંધો નહીં, ભગવાન આવે ત્યારે હું તમને કહીશ. ધીમે ધીમે કરતા જલારામ બાપાની ઉંમર થઈ અને એક સમય એવો આવ્યો કે બાપાને જઈ ખરેખર રામનું તેડું આવ્યું. સાહેબ, ઇતિહાસ સાક્ષી છે કે જલારામ બાપાને તેડવા માટે ભગવાન રામ પોતે પુષ્પક વિમાન લઈને આવેલા અને આ ઇતિહાસ તારીખ સહિત સાક્ષી છે. અને એ વખતે જલારામ બાપાએ હળવેક રહી અને ભગવાન રામને કહ્યું કે પ્રભુ તમે લેવા આવ્યા છો પણ મારે એક વાત કરવાની છે. ભગવાને કહ્યું બોલો. કે એક ટીલિયા નામનો માણસ અહીં વીરપુરમાં રહે છે, અત્યારે વાડીએ ગયો હશે પણ એને આખી જિંદગી મને જ્યાં મળ્યો ને એણે એવું કીધું કે મને રામ આવે ને તો કેજો વિમાન લઈને તો મને ટીંગાવા દે. પ્રભુ આપ આવ્યા છો તો આજે એને ટીંગાડીને નહીં, આજે આપણે બેહાડીને લઈ જઈએ ને. અને સાહેબ આ તો ઓલિયા પુરુષ, ભગવાન પણ એના બોલે બોલતા હોય છે. ભગવાને કહ્યું કે હાલો જલા ભગત એની વાડીએ જાય. જલારામ બાપા ભગવાન રામની હાથે વાડીએ જાય છે. સાહેબ, ઓલો ટીલિયો જવાર વાઢી અને માથે પૂળો લઈને આમથી આવતો હતો અને જલારામ બાપા વિમાનમાંથી હેઠા ઉતરી અને ટીલિયાનો હાથ પકડીને એટલું કીધું કે હે ટીલિયા, હાલ મારા બાપ આ ભવસાગરનો ફેરો માથેથી ટાળવા માટે ભગવાન આવ્યા. તું કહેતો હતો ને આ માથેનું વજન ઉતારી નાખ, હવે તો તારું આ 84 લાખનું વજન ઉતારવા પ્રભુ પોતે આવ્યા છે. ઓલો ટીલિયાએ આમ જોયું કે તો હાલું હાશે આવ્યા, પણ જીવ છે ને ગમે એમ તોય એને થયું કે તો હાશે લઈ જાય. એટલે જલારામ બાપાના હાથમાંથી આમ હાથ ખેંચાવીને આઘો વયો ગયો. આઘો વહી જઈને કહે જલા ભગત હું તો તમારી ઠેકડી કરતો હતો, બાકી મારે કાંઈ ઉતાવળ નથી. હજી તો મારે ખેતર ખેડવાના બાકી, દીકરા દીકરી પરણાવવાના બાકી. ભગવાન રામે જલા બાપાને હામું જોયું ને ત્યારે જલા બાપા એટલું બોલ્યા કે પ્રભુ તારી કરુણાનો પાર નથી ને જીવની અવળાઈનો પાર નથી.